મંચસ્થ ઉપસ્થિત દરેક નારી શક્તિ, નારી ત્રૈલોક્ય રૂપિણી, નારી બ્રહ્મ સ્વરૂપિણી, નારી ત્રિભુવન ધારા, નારી શક્તિ સ્વરૂપિણી, અહીં દરેક ઉપસ્થિત પધારેલ સ્ત્રી શક્તિને ચેતના પંડ્યાના મહાદેવ વંદન. આપણે ઈશ્વરે જ્યારે શક્તિ સ્ત્રીનું સર્જન કર્યું ને ત્યારે કહેવામાં આવે છે કે આ જગતના કોળીએ જ્યારે માણસાઈ મરી પરવાડી કે માણસાઈના દીવા જલતા રાખવા માટે ઈશ્વરને દરેક સમયે અને દરેક સ્થળે હાજર ન રહેવું પડે, એટલા માટે સ્નેહ, સાદગી, સંસ્કાર, શૌર્ય, સમર્પણ, સહન શક્તિ જેવા ગુણો રૂપી એને અવતરવાનું મન થયું અને એને સ્ત્રી રૂપી મંગલ મૂર્તિનું સર્જન કર્યું. તો શું તમને લાગે છે કે આ 8મી માર્ચ જ હોય મહિલા દિવસ? અરે જ્યારે સ્ત્રીનું સર્જન થયું ને એ દિવસ જ સ્ત્રીનો દિવસ. મનુસ્મૃતિમાં લખેલું હતું કે સ્ત્રીઓને છે ને પહેલા ક્ષુદ્ર, સાવ નીચી હરોળમાં ગણાતા, કે પતિ પરમેશ્વર જ ગણવામાં આવતો, 4 દિવાલોની વચ્ચે જ રહેવામાં આવતું. તમે જોજો રામાયણ મહાભારતમાં જોજો, સ્ત્રીઓને જીતવાની, હારવાની, દોડમાં મૂકવાની, ત્યાગ કરવાની દરેકમાં સ્ત્રી જ મહત્વ ગણાતી. પણ ધીમે ધીમે જેમ કીધું કે સ્ત્રીનો વિકાસ થતો ગયો, સ્ત્રી અબડામાંથી સબડા બનતી ગઈ અને જેમ ભાઈએ કીધું એમ 1975 ના વર્ષથી આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે કાજલ ઓઝા બહુ સરસ કે જેની બુક્સ દરેક સ્ત્રીઓએ વાંચવી, કારણ કે સ્ત્રી માટે ઘણું એમાં બધું જાણવા ઘણું મળે છે કે સ્ત્રીની રુજુતા કેવી, કે ભીતને ફાડીને ઉગતા પીપળા જેવી. તમને એક પ્રશ્ન પૂછું બધાને કે તમે કેવા પુરુષને ભાગ્યશાળી ગણશો? છે કોઈ પાસે જવાબ? કે જે પુરુષ પાસે માં, પત્ની, બેન અને દીકરી ચારેયનું રક્ષણ હોય ને એ પુરુષ સર્વશ્રેષ્ઠ ગણી શકાય. કારણ કે એક માં એનામાં સંસ્કારોનું સિંચન કરે, એક પત્ની તરીકે તમારે શું કહેવું કે જ્યારે પુરુષ ભાંગી પડે ને, જ્યારે હતાશ થઈ જાય ને ત્યારે જેને એને દિલાસો આપે છે ને એ પત્ની દિલાસો આપે છે. બેન તો સદાય એની રક્ષા માટે પ્રાર્થના કરે છે. સાંભળ્યું છે ને તમે, ખમ્મા મારા વીરાને, તરત જ બોલે કા નથી બોલતી, ખા મારા પતિને, ખમ્મા મારા બાપાને, ખમ્મા મારા વીરાને. અને દીકરી વિશે તો શું કહેવું, જેટલું કહીએ એટલું ઓછું છે કે એના માટે કોઈ મારી પાસે શબ્દો જ નથી. કે ગમે એવો કઠણ પાષાણ હૃદયનો પુરુષ હોય ને, દીકરીની જ્યારે વિદાય થાય ને તો ત્યારે ભાંગી પડે, રડી